એક તરફ લગાતાર પ્રયાસો ચાલી રહ્યા છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે એક પીસ ડીલ પર સાઇન થઈ જાય, પણ જ્યાં એ પીસ ડીલ પર સાઇન કરવાની કોશિશો ચાલી રહી છે, સમાંતર એવી કોઈને કોઈ ઘટના બની રહી છે જેનાથી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે। ફરી એકવાર થયું એવું કે અમેરિકાએ પોતાનું જે ખૂબ જ ચર્ચાસ્પદ ડ્રોન છે MQ-1 એ ઈરાનની પાસેના જળ વિસ્તારમાં સમુદ્રી જળમાર્ગમાં મોકલ્યું। ઈરાને દાવો કર્યો કે આ જે ડ્રોન છે એ હુમલા માટે આવ્યું હતું અને એટલે જ MQ-1 ડ્રોનને ઈરાને તોડી પાડ્યું। એ ડ્રોનને કે જેને અત્યાર સુધી અમેરિકા વિશ્વનું સૌથી એડવાન્સ ડ્રોન ગણાવતું હતું અને એક જ ડ્રોનની કિંમત 200 કરોડ રૂપિયા છે। આ 200 કરોડ રૂપિયાનું ડ્રોન ઈરાને તોડી પાડતા ટ્રમ્પ બરાબરના વિફર્યા અને એમણે આદેશ કરી દીધો સેન્ટકોમને, એટલે કે સેન્ટ્રલ કમાન્ડને, કે ઈરાનના જે કમાન્ડ સેન્ટર છે જ્યાંથી આ ડ્રોન અથવા તો મિસાઇલ્સ એ છોડે છે એના ઉપર હુમલો કરી દો। એટલે ઈરાનના જે 2 ટાપુ છે એના ઉપર અમેરિકન ફાઇટર જેટ્સે બોમ્બ વરસાવ્યા છે અને એના કારણે ફરી એકવાર મિડલ ઇસ્ટમાં ભીષણ યુદ્ધ જેવી સ્થિતિ છે, કેમ કે જેવા આ ફાઇટર જેટ્સ આવ્યા અને જે 2 ટાપુ છે કેશમ ટાપુ અને ગોરુક ટાપુ એના ઉપર જે ઈરાનના કબજામાં છે, બંને ટાપુ ઉપર અમેરિકાએ ભયંકર બોમ્બમારો કર્યો છે અત્યારે, અને એના કારણે ઈરાને જવાબી કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે। ફરી એકવાર કુવૈત ઉપર ઈરાને હુમલો કર્યો છે અને કુવૈત પર એટલા માટે કર્યો છે કે કુવૈતમાં અમેરિકાના 5 એરબેઝ એક્ટિવ છે અને એના ઉપર ઈરાને ફરીથી ડ્રોન અને મિસાઇલ એટેક કર્યો હોવાની માહિતી મળી રહી છે। ફરી એકવાર કુવૈતમાં એર સાયરન વાગી રહ્યા છે। કુવૈતની જે એર ડિફેન્સ સિસ્ટમ છે એને એક્ટિવેટ કરવામાં આવી છે, એટલે કે ત્યાં પણ કુવૈતમાં પણ એટલે મિડલ ઇસ્ટમાં પણ ફરી એકવાર યુદ્ધ જેવી સ્થિતિ છે। ઈરાને ફરી એકવાર એ જ નીતિ અપનાવી છે જે આની પહેલાં અપનાવી હતી, સૌથી નજીકના ટાર્ગેટ પર હુમલો કરવાનો। એટલે કે મિડલ ઇસ્ટના જે દેશોમાં અમેરિકાના એરબેઝ હજુ પણ સક્રિય છે, કુવૈત પર હુમલો એટલા માટે કે કુવૈતના 5 અલગ અલગ અમેરિકન એરબેઝ પર અમેરિકાના 13,000 જેટલા જવાનો તૈનાત છે, એટલે ત્યાં ઈરાને વળતો જવાબી હુમલો કરી દીધો છે। હવે એ હુમલા બાદ ફરી પાછી કોઈ અમેરિકન એક્ટિવિટી થાય છે તો આ યુદ્ધની સ્થિતિ વધારે ભીષણ બની જશે। અત્યારે જ જે સ્થિતિ છે એ ચિંતાજનક છે અને જે શાંતિના પ્રયાસો છે એના ઉપર ઠંડુ પાણી રેડાય એ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।